નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના આજવા ચોકડી પાસે આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ઇન્દોરી ફિલ્મ્સ અને કેપી પ્રજાપતિ દ્વારા ઇન્ફ્લુએન્સર્સ, વિડીયો ક્રિએટર અને ડિજિટલ ક્રિએટર જે છે અને જે આર્ટિસ્ટો છે તેઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્દોરી ફિલ્મ્સ તથા કેપી પ્રજાપતિના સંયુક્ત આયોજન હેઠળ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને વિડીયો ક્રિએટર્સના સન્માન માટે ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। અને કાર્યક્રમની જો વાત કરીએ તો કાર્યક્રમમાં રાજ્યભરના અનેક પ્રતિભાશાળી કન્ટેન્ટ ક્રિએટર અને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તેઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અને આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વાત કરીએ તો બોલિવૂડની જે એક્ટ્રેસ છે હેમાની શિવપુરી અને સાથે બોલિવૂડની જ એક્ટ્રેસ છે ઈવા ગ્રોવર, તેઓ મુંબઈથી ખાસ પધાર્યા હતા। અને આ જે વિડીયો ક્રિએટર્સ છે, કન્ટેન્ટ ક્રિએટર્સ છે, તેઓને એવોર્ડ આપી તેઓને સન્માનિત કરીને તેઓને પ્રોત્સાહન જે છે તે પૂરું પાડ્યું હતું। બંને મહાનુભાવોએ વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા। વિજેતાને એટલે કે જેટલા પણ ઇન્ફ્લુએન્સર્સ અને વિડીયો ક્રિએટર જે છે તેઓને સન્માનિત કર્યા હતા, તેમના સર્જનાત્મક કાર્યની પ્રશંસા કરી હતી। અને આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ક્રિએટર્સ સમાજમાં નવી વિચારસરણી અને સકારાત્મક સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા જે છે તે ભજવે છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઇન્ફ્લુએન્સર્સ અને વિડીયો ક્રિએટર્સને એવોર્ડ રૂપે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર સમારોહની જો વાત કરીએ તો સમગ્ર સમારોહ ઉત્સાહભેર અને ગ્લેમર અને તાળીઓના ગડગડાટ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ વડોદરા શહેરના આજવા ચોકડી પાસે આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્દોરી ફિલ્મ્સના ઝુબેર ઇન્દોરી અને કેપી પ્રજાપતિ જે છે તેઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। 2024થી તેઓ દ્વારા સતત આયોજન કરવામાં આવે છે। અને આ વર્ષે જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાંથી જે વિડીયો ક્રિએટર, ખાસ કરીને આ જે વિડીયો ક્રિએટર હોય કે પછી ઇન્ફ્લુએન્સર હોય, તેઓને એક પ્લેટફોર્મની ઘણી આવશ્યકતા હોતી હોય છે। એટલે તે લોકોને પ્રોત્સાહન પણ મળી રહે અને એક સ્ટેજ પણ ફ્યુચરમાં મળે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને જે અલગ અલગ કેટેગરીમાં જે ઇન્ફ્લુએન્સર્સ અને વિડીયો ક્રિએટર હતા તે તમામ લોકોને અહીંયા સન્માનિત ટ્રોફી આપીને કરવામાં આવ્યા હતા। કેમેરામેન સલીમ ગોડાવાલા અને તોફિક મેમણ સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। આવો સાંભળીએ કે હવે જે હિમાની શિવપુરી, ઈવા ગ્રોવર અને જે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરનાર જે યુવાનો છે તેઓનું હવે શું કહેવું છે। आज ये गोल्डन ग्लोरी अवार्ड में आए थे और जो कंटेंट क्रिएटर है, इन्फ्लुएंसर से उनको सम्मानित किया गया है, क्या कहना चाहिए? बहुत अच्छा हो रहा है क्योंकि मुझे लगता है कि सब लोगों को इनकरेजमेंट मिलनी चाहिए। और आजकल मीडिया और जो ये है इसमें इसका इतना रोल हो गया है सोशल मीडिया का खासकर, तो उनको अवार्ड देना एक बहुत ही अच्छा कदम है। और मैं इंदौरी फिल्म्स को बधाई देती हूँ कि उन्होंने ये प्रयास किया है। और खासकर यंग इन्फ्लुएंसर्स, यंग डिज़ाइनर्स, यंग जितने भी लोग हैं उनको जितना इनकरेजमेंट मिले उतना कम है, ताकि वो और अच्छा, क्योंकि यही हमारे देश का भविष्य है। जितना इनको इनकरेजमेंट मिलेगा उतना ही अच्छा काम करेंगे। बहुत अच्छा लग जी। और बड़ौदा में पहली बार भी नहीं आई हूँ, मैं थिएटर करने आई हूँ। और बड़ौदा से मेरा रिश्ता भी है कि मेरे जो जेठ जी हैं वो यहीं रहते हैं, तो एक तरह से मेरा पार्ट ऑफ ससुराल भी है बड़ौदा। तो ये संस्कारों की नगरी है और यहाँ आना मुझे जब भी मौका मिलता है तो मैं कोशिश करती हूँ, क्योंकि यहाँ की शॉपिंग भी मुझे बहुत अच्छी लगती है। और गुजरात तो इज़ वन ऑफ माई फेवरेट स्टेट्स, क्योंकि इतना रंगीला है, खाने में इतनी वैरायटी है, ढोकला है, खमन है, और कपड़ों की तो कितनी खूबसूरत है। गुजरात इज़ ब्यूटीफुल स्टेट एंड आई लव इट। और मैंने गुजराती में भवई भी बहुत किया है। हम लोग जब राष्ट्रीय नाट्य विद्यालय में थे तो मैना गुजरी, जसमा ओढ़न, ये सब नाटक किए हमने। कंटेंट क्रिएटर और डिजिटल जो क्रिएटर होते हैं, वीडियो क्रिएटर होते हैं, उनको एक प्लेटफॉर्म मिलता नहीं है। इस तरीके से प्लेटफॉर्म दिए गए, आने वाला युग कहीं ना कहीं ऐसा कह सकते हैं कि शॉर्ट वीडियो और कंटेंट क्रिएटर और इन्फ्लुएंसर्स का ही है। उसको लेकर क्या कहना चाहिए? विवेक अग्निहोत्री बड़ौदा आए थे, उन्होंने इसके ऊपर काफ़ी बात की। हाँ, क्योंकि ये एक सच्चाई है और ये बहुत अच्छा एक इन्होंने पहल किया है कि उनको रिकग्नाइज कर रहे हैं। क्योंकि मैंने वही कहा कि कंटेंट क्रिएशन इज़ गोइंग टू बी वेरी बिग। और धीरे धीरे अच्छा किया कि इन्होंने उनको अवार्ड देना शुरू किया, ताकि लोगों को पता चले कि इन लोगों का क्या महत्व है।
जी मैडम, आज यहाँ पे आप अतिथि विशेष तरीके से उपस्थित रहे थे और इन्फ्लुएंसर और डिजिटल जो वीडियो क्रिएटर है जी। उनका सम्मान समारोह रखा गया। क्या कहना चाहूँगा? मैं यहाँ पे आज हूँ और बहुत ओवरवेल्म्ड हूँ। मतलब मुझे बहुत ज़्यादा खुशी हो रही है, जितनी मैं शायद दिखा नहीं पा रही हूँ, क्योंकि मुझे लोगों ने इतने अच्छे से वेलकम यहाँ पे किया है। यहाँ की सिक्योरिटी इतनी अच्छी है, यहाँ का इंतज़ाम इतना अच्छा है, और जो स्पॉन्सर्स हैं, जो यहाँ के प्रोड्यूसर्स हैं, वो सब इतने अच्छे हैं। इतनी इज्जत और इतना प्यार यहाँ पे मिला है, तो आई एम रियली हैप्पी। क्या कहना चाहोगे आने वाला युग इसी शॉर्ट, क्योंकि हर किसी को 3 या 4 घंटे की मूवी देखने का समय नहीं है। बड़ौदा में विवेक अग्निहोत्री आए थे, तो उन्होंने भी इसके ऊपर ज़्यादा फोकस वो किया था कि भाई शॉर्ट वीडियो को आने वाले दिनों में ज़्यादा प्रोत्साहन दिया जाएगा। इसको लेकर क्या कहना चाहोगे? डेफिनेटली ये सही बात है, क्योंकि आप इतनी पेशेंस नहीं है लोगों में कि 3 या 4 घंटे की फिल्म वो देख पाए। वो पेशेंस लेवल तो कम होता जा रहा है, कलयुग आ रहा है। सो जितनी छोटी छोटी रील्स या छोटी छोटी आप टेली फिल्म्स जो बनती हैं, हाफ एन आवर फिल्म्स, 20 मिनट फिल्म्स जो बनती हैं, वो ज़्यादा से ज़्यादा आनी चाहिए, क्योंकि लोगों को उनमें ज़्यादा से ज़्यादा इंटरेस्ट भी आएगा और मैसेज भी जल्दी से जल्दी लोगों तक पहुंचेगा। तो इवन आई हैव अ फीलिंग कि वो प्रॉपर थिएट्रिकल अब 3.5-4 घंटे की फिल्मों का टाइम शायद नहीं रहा। बड़ौदा में आके कैसा लगा? संस्कारी नगरी के नाम से जानी जाती है। मुझे तो बहुत शांति यहाँ पे मिल रही है। मैं यहाँ पे 1 दिन से तो हूँ। शांति के साथ साथ यहाँ पे पार्टी का माहौल भी उतना ही अच्छा है, तो इट्स अ कॉम्बिनेशन ऑफ बोथ। जैसे मैं मुंबई से आई हूँ, वहाँ पे सिर्फ भागदौड़ है और मतलब ऐसी शांति एंड इतना प्यार नहीं है, जो मुझे यहाँ पे आके महसूस हुआ। आज द ગ્લોબલ ઇન્ડિયા જે ગ્લોરી એવોર્ડ ફોરનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? ક્યાંથી લોકો આવ્યા હતા? લોકો તો બહુ બહારથી લોકો આવે છે, અને આ એવોર્ડથી શરૂઆત, મારો ફર્સ્ટ એવોર્ડથી શરૂઆત થઈ છે, તો મને બહુ ખુશી થાય છે। કેટલા લોકો પાર્ટિસિપેટ કર્યા? 120 લોકો હતા। કઈ કઈ કેટેગરી હતી? બધી કાફી કેટેગરી હતી, કોન્ટેન્ટ ક્રિએટર, મેકઅપ આર્ટિસ્ટ, એક્ટર, મોડલ, મહેંદી આર્ટિસ્ટ, બધા કાફી કેટેગરી હતી। અતિથિ વિશેષ તરીકે સોરી, ગેસ્ટ તરીકે કોણ? હા, ગેસ્ટ તરીકે અમારા હિમાની શિવપુરી મેમ ને ઈવા ગ્રોવર મેમ। શું કહેશો? આપ એક કન્ટેન્ટ ક્રિએટર અને વિડીયો ક્રિએટરને પ્લેટફોર્મ તમે આપો છો, એમને પ્રોત્સાહન મળતી હતી? થોડી મજા આવી રહી છે, કેમ કે જ્યારે મેં આ ધ ગ્લોબલ ગ્લોરી ઇન્ડિયન ફર્સ્ટ ટાઈમ કર્યું હતું 2024માં, તો અમને ખબર નથી કે અમે બહુ આટલું સારું કરી શકીએ છીએ। એના પછી અમારા ઘણેક એવોર્ડ થતા ગયા, તો આ એવોર્ડમાં મને વધારે ઉમ્મીદ એટલે હોય છે કે આ મારા કરિયરની શરૂઆત હતી। આપનો પરિચય? હા, મારું નામ જુબેર ઇન્દોરી। आज वो कुछ अवार्ड का प्रोग्राम रखा गया था, आपको अवार्ड लिए क्या कहना चाहोगे? जुबेर भाई और कमलेश भाई की तरफ से अवार्ड का फंक्शन रखा था। हमारे लिए ये बहुत बड़ी अपॉर्चुनिटी है, जो हमको ये अवार्ड के लिए सम्मानित किया। क्या कहना चाहोगे? इतना एक मोटिवेट मिले उसके? लाइक हमारे लिए तो बहुत बड़ा अचीवमेंट है, तो हमारे लिए बहुत बड़ी बात है। हिमानी शिवपुरी मैम और ईवा ग्रोवर के हाथ से हमको अवार्ड मिला है, लाइक मेरे लिए बहुत बड़ी बात है। अजीम शेख जी मैडम, आज उन्होंने फिल्म्स और केपी प्रजापति की ओर से अवार्ड का प्रोग्राम रखा गया था, जी। आपको क्या कहना चाहोगे? एक्चुअली हर बार जुबेर भाई और केपी प्रजापति भाई हमेशा अवार्ड शो रखते हैं छोटे बड़े क्रिएटर्स के लिए, तो हमेशा उनके हाथों से संबोधित करना हमारे लिए बहुत प्राउड मोमेंट होता है। वो हमेशा सब लोगों को बहुत ज़्यादा सपोर्ट करते हैं, और इस बार हिमानी मैम और युवा मैम ने हमारा साथ दिया है इस कार्यक्रम में, तो मैं क्या कहना चाहो? कैसा लगा आपको? मुझे बहुत ज़्यादा अच्छा लगा, और ऑल थैंक्स टू जुबेर भाई और केपी प्रजापति। बहुत अच्छा इवेंट रहा। मानसी शाह। हेलो एवरीवन, माय नेम इज़ जिसान मकरानी एंड आई एम सोशल मीडिया कंटेंट क्रिएटर। सो गाइस, अभी देख सकते हो अभी मेरे हाथ में ये अवार्ड है। ये हमें इंदौरी फिल्म्स और केपी प्रजापति की तरफ से यहाँ पर ये अचीवमेंट दिया गया है। बहुत ही शानदार रहा, बहुत ही शानदार परफॉर्मेंस था, बहुत ही शानदार इवेंट था। हमको बहुत मजा आया। आपका नाम? मेरा नाम जिसान मैक। આજે આપને એવોર્ડ આપવામાં આવ્યો છે, શાનો એવોર્ડ આપવામાં આવ્યો? શું કહેશો? મને ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ આપવામાં આવે છે। શાનો? ગ્લોબલ ગ્રેલ ઇન્ડિયન શાના માટે આપવામાં આવ્યો છે? ચાઇલ્ડ મોડલ માટે। ક્યાંથી આવો છો? હું કચ્છ ભુજથી આવું છું। કેટલા ટાઈમથી આ મોડેલિંગ કરો છો? હમણાં 1 વર્ષ થયો છે। નામ? શ્રીજુ ઋગ્વેદ વિનોદભાઈ।